મારું નામ કરશનભાઈ બાળ, જિલ્લા કોંગ્રેસ તરીકે ફરજ બજાવું ગીર સોમનાથમાં. જસાભાઈ વિશે એટલે જસાભાઈ તો ભાજપમાં વહી ગયા, પણ એ કોંગ્રેસમાં હતા ત્યારે પણ માનો કે ધારાસભ્ય હતા, છતાં પણ લોકસભામાં એ ક્યાંક ને ક્યાંક બીજેપીને મદદ કરતા. આના માટે મેં એમ કીધું કે વંડી ઠેકી જાય. અને રહી વાત માનો કે એવી કે ભાઈ અત્યારના ધારાસભ્ય 5 વર્ષ થઈ ગયા, બીજી ટ્રમ ચાલુ છે, છતાં પણ ગઈ ટ્રમમાં પણ પુંજાભાઈ લડતા હતા ત્યારે પણ અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ વખતે પણ એને કોંગ્રેસને મદદ કરી નથી. એટલે મારે કહેવું પડે કે જે ધારાસભ્ય કોંગ્રેસને મેં કીધું કે જે તમે કોઈને ટિકિટ આપો, સ્થાનિક આપતા નથી ને બહારના તાલુકાને આપો, અને અહીં આવીને એનો પોતાનો મત નથી, પોતે ધારાસભ્ય બને, એ પોતાના મત તો બનતા નથી, અભારા મતથી બને, કોંગ્રેસના મતથી બને, અને છતાં પણ કોંગ્રેસને જરૂર પડે ત્યારે વંડી ઠેકીને ભાગી જાય. વિમલભાઈએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બાળ મારી પાસે આવ્યા હતા અને મને ચોરવાડની જવાબદારી આપી. નો ડાઉટ જવાબદારી ચોરવાડની આપી હતી. ચોરવાડમાં 14,000 મતદાન થયું, એમાંથી 1900 મત કોંગ્રેસને મળ્યા. એ પોતાની નગરપાલિકા હોય, કોંગ્રેસની નગરપાલિકા હોય, અને 1900 મત જ મળે. અને હું કોંગ્રેસ પ્રમુખ છે એટલે હું સાચી વાત કરવા માટે ટેવાયેલ છે, એટલે જ હું સાચી વાત કરું. અને કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે સાચી વાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સુધી પહોંચાડવી જોઈએ, તો જ મારે પ્રમુખ રહેવાનો મને હક છે. હું એક બીજી વાત કરું કે રાજેશભાઈ ચુડાસમા અને વિમલભાઈ ચુડાસમા બે ચોરવાડના. વેરાવળ વિધાનસભા માનો કે કોઈ પણ લડતા હોય, બીજેપી માંથી લડતા હોય, તે રાજેશભાઈ નથી મદદ કરતા બીજેપીને. કોંગ્રેસમાંથી કોઈ લોકસભા લડતું હોય તો વિમલભાઈ મદદ નથી કરતા. આનો અર્થ શું? આનો અર્થ એ થાય કે બે સંગુ મગુ છે, બે સેટિંગથી હાલે. હું સ્પષ્ટ જાહેરમાં કહું છું.